અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. માત્ર એક સપ્તાહના ગાળામાં ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 11 કેસ નોંધ્યા છે અને નશાના કારોબારમાં સંડોવાયેલા 14 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી દરમિયાન એમડી ડ્રગ્સના 6 કેસ, ગાંજાના 4 કેસ તથા ચરસનો 1 કેસ નોંધાયો છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ 56 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 533 ગ્રામ એમડી ડ્રગ્સ, 12,556 ગ્રામ ગાંજો અને 45,000 ચરસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રતિબંધિત સિરપની 6 બોટલ પણ નશાના પેડલરો પાસેથી કબજે કરવામાં આવી છે. ઝુંબેશ દરમિયાન સરખેજ, દરિયાપુર, જુહાપુરા, વટવા અને ખાનપુર જેવા વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું. ગેરકાયદેસર ડ્રગ્સનો જે ગતિવિધિ ચાલી રહેલી છે અમદાવાદ શહેરમાં, એના પર સચોટ કામગીરી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો કાર્યરત હતી. અગાઉ પણ ગયા મહિને પણ સારી એવી સફળતા મળી હતી. નાર્કોટિક્સના જે ગેરકાયદેસર જે કેસીસ જે શોધી કાઢવામાં આવેલા હતા. ચાલુ માસમાં છેલ્લા 1 વીકમાં કુલ 11 અલગ અલગ હેડ હેઠળ એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી શકાયેલા છે, જેમાં એમડીના 6 કેસ છે, ગાંજાના 4 કેસ છે, ચરસનો 1 છે. એમ કુલ મળી 11 એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી કાઢવામાં આવેલા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ પેડલર્સ દ્વારા કરવામાં આવી રહેલી હતી, એના ઉપર સખત કાર્યવાહીના ભાગરૂપે હાલ પ્રથમ તબક્કામાં એક સારી સફળતા મળી છે. આ જે આરોપીઓ, જે અમારી જે 9 ટીમ જે કામે લાગી હતી ક્રાઇમ બ્રાન્ચની, એમાં અલગ અલગ અધિકારી પાસે અલગ અલગ જે પ્રકારે બાતમી પર કામગીરી કરવામાં આવી, એ પ્રકારે કુલ 533 ગ્રામ અને અંદાજે 550 ગ્રામ જેટલો એમડીનો જથ્થો પકડાયો છે. 12 કિલો 556 ગ્રામ ગાંજો પકડાયેલો છે. ચરસ 45 ગ્રામ અને જે કપ સિરપ જે છે, જે પ્રતિબંધિત છે, જે કોડિન ફોસ્ફરસના જે સિરપ જે છે, એને 6 બોટલ પકડાયેલી છે. કુલ બધો મળીને મુદ્દામાલ અંદાજે 57 લાખ રૂપિયા જેટલો થાય છે. અને આ તમામ કેસોમાં જે શરૂઆતમાં અને તપાસ દરમિયાન, એટલે કે આ છેલ્લા 3 દિવસમાં કુલ 14 આરોપી પકડાયા છે.